તો મામાને ત્યાં જઈએ તો આ સિંગ ને ગોળ એ અમારો 4 વાગ્યાનો નાસ્તો. આ બધું અમે તો જોયું જ નહોતું કે બહાર આ બધું મળે, અમને ખબર જ નહોતી. પહેલી વાર મામાના ગામમાં બરફના ગોળાવાળો આવ્યો હતો. તો સવારની મંડાણી હતી. કાલે આવ્યો હતો ને મામા તમે ગયા હતા અમરેલી હટાણું કરો, આજે મને પૈસા આપી દો. મામા અરે દીકરા આવવા દે બેટા, બેના જીવતી બા આવવા દો. નહીં, મને અત્યારે જ અપાવો. ઓલો 2 વાગે તડકાનો આવ્યો. મામા જરાક આડા પડખે થયા હતા તો આમ કૂકસી ધડ મામા. મામા ક્યાં નાના ખીજાણા એ ક્યાં ક્યારની બૂમો પાડે, તને સમજણ નથી પડતી, જા અપાઈ આવ. ત્યારે અમે પહેલી વાર બરફનો ગોળો ખાતો હતો, એ હજી યાદ છે. તો આ રાજાએ તો સફરજનનું કીધું, બધા સવારમાંથી લાઈન. હવે એક છોકરી હતી એના ઘરે તો જમવા નહીં, હા સવારે હોય તો સાંજે ન હોય ને સાંજે હોય. એટલે એની બાને કીધું, એ કે સૌથી પહેલી ઉઠીને હું મને નવડાવી દે, વાળ ઓળી દે, 2 ચોટલા કરી દે અને ચાંદલો કરી દે, પહેલી હું ઊભી રહું. જઈને પહેલી ઊભી રહી અને નાની એટલે બધા. હવે પહેલું સફરજન એના હાથમાં આવ્યું અને એણે સફરજનને જોયું, લાલ કલર જોયો. આને સફરજન કહેવાય. ભગવાન તમે મને પહેલા નંબર આપી દીધો, ભગવાન હું તમને બહુ વાલી છું. એમ રાજી થતી એવી દોડી કે સામે ખાબોચ્યો હતું કાદવનો, એમાં પડી અને ઓલું સફરજન એમાં પડ્યું અને એના પર પગ પડ્યો એટલે સફરજન ગારાવાળું થઈ ગયું ને ચૂંદાઈ ગયું. એને રડવું આવે, અરે મને હવે મને સફરજન ના મળે. એટલે બધાએ કીધું ફરી વાર લાઈનમાં ઊભી રહે. તો જે લાઈનમાં એ ઊભી હતી એ તો એટલી લાંબી હતી અને બીજી લાઈન હતી. તો બધાએ કીધું નહીં, હવે પહેલીમાં તારો વારો આવી ગયો, હવે બીજીમાં ઊભી રહે. મનમાં કે હવે આ સફરજન જોયું, હાથમાં લીધું, પણ મને એમ કે મારા ભાઈ ને બેન ને મારા બાપા ને બા ને એ બધાએ જોયું નથી, જઈને બતાવું કે જો આ સફરજન. મન કાઠું કરીને લાઈનમાં ઊભી રહી. હવે પહેલી લાઈન પૂરી થાય ત્યારે બીજાનો વારો આવે. 3 કલાકે વારો આવ્યો તો બધાય કહેવા માંડ્યા, હવે ટ્રકમાં ખલાસ થયો, હવે નહીં મળે સફરજન, હવે પતી ગયું, જેટલા છે એને ઘરે જવાનું. આ સાંભળે નાકમાંથી આંસુની ધારા જાય. કેવું હશે? અમને કોઈને ચાખવા નહીં મળે. એ કંઈક મળ્યું છે એટલે કોઈ અમને તો દે જ નહીં, દે તોય મગાય નહીં. હવે 10-12 જણા બાકી રહ્યા તો સફરજન પૂરા થઈ ગયા. હવે 10-12 જણા કેવા નિરાશ થાય. એટલે રાજાએ કહ્યું, એ કે આપણા મેલ માટે થઈને અંદર 100 સફરજન મૂક્યા છે ને એમાં 15 લઈ આવો, જે ઉત્તમમાં ઉત્તમ હતા, સરસમાં પ્રભુને ભોગ ધરાવો. એ ધરાવ્યા, બધાને દીધા અને છેલ્લે 2 વધ્યા. લોલી નાનકીની કે લે તું નાની છો ને 2 લઈ જા. અને જે ઓલીનો હરખ હતો, જે આનંદ હતો, જે અંદર ઉલ્લાસ હતો, જે ઉમંગ હતો, જે આતુરતા હતી, હવે એ ધીમે ધીમે ચાલવા માંડે. હવે દોડવું નથી. ફરી પડીશ તો સફરજન ફરી જોવા નહીં મળે. મોરલ ઓફ ધ સ્ટોરી એ કેવું છે, આ રૂપક છે કે આપણે ઘણી વાર કહેતા હોય મારી હારે ઠાકોરજી આવું કરે. જો આને કેવું છે, આને કેવું છે, જો આને પહેલું સફરજન હતું એ મુખિયાજીએ કીધું બિંદિયા સારું થયું ઓલું સફરજન તારા હાથમાં પડી ગયું. પહેલું હતું ને એટલે મેં જોઈને એક બાજુ મૂક્યું હતું કે આવું ભગવાનને ધરાવાય નહીં. હવે એ સફરજન અંદર હું બીજો ટોપલો લેવા ગયો તો આ બીજા મુખિયાજીએ તને આપી દીધું અને તું વહી ગઈ. તો પ્રભુને પસંદ નહોતું તો એવું હળેલું સફરજન લે, તું એવું ઈયળવાળું લે.
અને તું ધરાવ્યા વિનાનું લે. એટલે તને પ્રભુએ પાડી, સફરજનના છુંદા બોલી ગયા. તો આ સફરજન તને ના મળ્યું, એમાં તારું સારું થયું ખોટું? અને છેલ્લે ધીરજ રાખી. બધાય બૂમાબૂમ કરી, હવે સફરજન ખલાસ, નહીં મળે. એ 15 જણા મૂંઝાણા. ઉત્તમ સફરજન અંદરથી આવ્યા અને છેલ્લા 2 રહ્યા યાને મળ્યો. હવે પ્રભુને કહી શકાય કે મારી સાથે કેમ 2 આપ્યા? તો આપણા જીવનમાં પણ આવું થાય છે. ઘણીવાર મોડું મળે, ઘણીવાર સ્ટ્રગલ કરીને મળે. ઘણીવાર આપણને એમ થાય હવે જીવનમાં કશું જ ના રહ્યું, બસ પૂરું, કોઈ કોઈનું નથી. હવે મારી ઉંમર થઈ ગઈ, હવે મારામાં સ્ટ્રગલ કરવાની ત્રેવડે નથી, હવે હું જિંદગીથી હારી ગઈ, બસ પૂરું. અને ત્યાં એકના બદલે 2 સફરજન ઉત્તમ મળે. એમ આપણા જીવનમાં પણ પ્રભુ આ જ લીલા કરે છે. ત્યારે આપણે બહાર બોલતા નથી, જો પ્રભુએ મને 2 આપ્યા, ત્યારે રાજી થઈએ છીએ. ઓલું બરાબર નહોતું એટલે દોડી, એટલે પડી, એટલે કાદવમાં કચકાણું. 2 સુંદર હતા, ઉત્તમ હતા, આરામથી ને ગઈ. તો ક્યારેય પણ આ બધા રૂપક સમજીએ છીએ, પણ જ્યારે ખરેખર આપણી સાથે આવું થાય છે એટલે પાછા મૂંઝાય. હું હો કે તમે હો, આપણે મૂંઝાઈએ તો છીએ જ કે હવે શું, હવે કાંઈ નહીં, બગડેલું ગયું, હવે આપણને ઉત્તમ મળશે. પણ ઓલી લાઈનમાં બધાએ અડધો કલાકના આપણે 3 કલાક ઊભું રહેવું પડ્યું તડકાનું. એ ધીરજ રાખી, ધીરજના ફળ મીઠા. અને વલ્લભ કહે છે વિવેક ધૈર્યાશ્રય. વિવેકથી ઊભી રહી. કોઈને ન કીધું મને આગળ જવા દો, હું નાની છું, મારા હાથમાંથી પડી ગયું. લાઈનમાં જ ઊભી રહી, ધીરજ રાખી, એનો આશ્રય સિદ્ધ થયો. આપણને બધાને અનુભવ છે. આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે, આપણે જરાય ચિંતા કરવાની જરૂર નથી. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આપણા જીવનમાં ઘણા બધા એવા પ્રસંગ બના. અત્યારે આ બધું ઘણું બધું આપણને ગણાય કે આવું ઉનકે મન કે વે જાને, મેરે મન જગદીશ. પ્રભુ જે લીલા કરે છે ને મારા હિતની. ઓલું નાનું 6 મહિનાનું છોકરું હોય કે વર્ષનું હોય, બાપા કે મામ ઉછાળે તો એવું ખડખડાટ હશે, ગાલમાં ખાડા પડે. અને ઓલા આમ લઈ લે, એ ઉછાળે છે ને ત્યારે એને વિશ્વાસ છે મને પડવા નહીં દે, મને ઝીલી લેશે. તો ઠાકોરજી કોક વાર આપણી આ રમત કરે, ખેલ કરે, ઉછાળે તો રોવા માંડીએ ને તો પ્રભુના ખેલમાં ભંગ પડે, એને આનંદ ના આવે. ઓલું બાળક હસતું હોય તો એકના બદલે 10 વાર ઉછાળે. ઓલી માં બૂમો પાડે, અલા છટકી જશે, એ છટકી જશે. બાપ છટકવા દે ખરો? લૌકિક બાપે આટલું ધ્યાન રાખતો હોય તો આ દુનિયા આખીનો બાપ આપણો આપણને ના છટકવા દે મારા વાલા, ના વાગવા દે, ના પડવા દે. આજે જંગલમાં કે વનમાં રાતના પક્ષીઓ ડાળી ઉપર સૂઈ જાય. મને ને તમને ઊંઘ આવી જાય પછી ખબર નહીં હોતું, પડખું ફરીએ તો પડી જશું હાથે.
તો એ ડાળી ઉપર રહેલા પક્ષીઓને ઊંઘ આવી જાય તો એને નથી પડવા દેતા. તો મને ને તમને આ 3 માળની તળાઈ આપી છે, પડવા દે? ઉછાળે ખરા મારા વાલા, પણ એ ઝીલવા માટે તને ઉછાળું છું. ઝીલવાનું સામર્થ્ય પ્રભુમાં છે. જો ઝીલવાનું સામર્થ્ય ન હોય પ્રભુ આપણને ઉછાળ. અને છોકરાનો વિશ્વાસ, તકલીફ એ છે આપણને વિશ્વાસ નથી. પ્રભુને એક જ વિનંતી, તું આ ખીલોનાથી ખેલજે, તું ઉછાળજે, પણ અમને ખબર તું ગીરવા નહીં દે, પડવા નહીં દે. પણ પ્રભુ ખીલોનું ન બદલાવતો. નાનું બાળક રમતું હોય ને પછી આમ ગુસ્સો કરે, મારવા માંડે, ફેંકી દે, જા નથી રમવું તારી યારે. આપણે જોતાય આપણે એ જ રહીમાં હોઈએ, અને 5-10 મિનિટ થાય ને એની માં બિસ્કીટ આપે ને એટલે ઊભું થઈને લઈ આવેલા રમકડો, લે મમ ખા, લે મમ. પેલા એને ન ખાધું, જેને એને માર્યું હતું, ગુસ્સામાં જેનો ઘા કર્યો હતો, માએ બિસ્કીટ આપ્યું ને તો ખીલોના લઈ આવે, લે મમ ખા. પોતાના પેલા એને ખવડાવ્યું. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી ક્યારેય આપણું અહિત નહીં કરે. આજે નહીં, કાલે નહીં, ક્યારેય નહીં. હા, તમને ને મને દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. જે થઈ રહ્યું છે એ આપણા હિતનું જ થાય છે એવો પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. આપણે ઝાડ ઉપર ચડતા હોઈએ અને આપણને ખબર છે આ 4 કેરી પાકેલી છે. હવે બીજું આવ્યું ને એણે જોયું કે આ 4 લઈ લેશે તો મારી પાછળ નહીં રહે, તે આપણું ટાંટિયો ખેંચવા આવે. એ દોડીને ખેંચવા જાય ને ત્યાં પ્રભુ આપણે બીજો પગ ઉપર મૂકી દીધું હોય, એ પહોંચી ન શકે, એટલે આપણો પગ એ ખેંચી ન શકે, એટલે બૂમાબૂમ કરે, હે મારી કાકા આવ્યા, હે પકડાવી દો. પણ એને ખબર ન હોય ને કે જે આ બગીચો છે એના માલિકના દીકરા જ અમે છીએ. જેણે ચોરી કરવી હોય, ખોટું કરવું હોય ને એને ટાંટિયા બીજાના ખેંચવા પડે. જેનો બગીચો છે એને કેરી માટે થઈને કોઈના ટાંટિયા ખેંચવાની જરૂર નથી. અને કળિયુગમાં અત્યારે આ 4 બાજુ આ જ ચાલે છે. આને કેમ પાડ દો, આ કેમ આગળ આવે, આને કેમ માન આપે. સૂર્ય સામે ધૂળ ઉડાડીએ ને તો આપણા મોઢા ઉપર પડે મારા વાલા. એમાં આંખમાં કણું કોક વાર એવું પડી જાય ને આંખ વહી જાય. સૂર્યને કાંઈ નિસ્વાર્થ હોવું જોઈએ. એમાં તમારો સ્વાર્થ હોય કે આટલા પૈસા હોય તો જ આ. ઠાકોરજી કે હવે તું તારું કરી લે, તારે પૈસાથી જ બધું કરવું છે. પણ જેને ક્યાંય પૈસાની કે સ્વાર્થની સુગંધ નથી, નિષ્કામ કાર્ય કરવું છે, એણે પ્રભુ સિવાય ક્યારેય કોઈની બીક રાખવાની જરૂર નથી. આજે જ એક જણનો ફોન આવ્યો હતો, ઈલાબેન હવે વ્રજમાં ક્યારે જવાનું? મેં તો હવે મારા વાલા ઓક્ટોબરમાં લીલી પરિક્રમામાં. મને કે અમારા, મેં કીધું આવો. યમુનાજી ભરપૂર બધાને બોલાવે છે, ગિરિરાજ બાવાએ બધાને બોલાવે છે. એક તારો હાથ ઊંચો શ્રીનાથ,
સૌને બોલાવતો ઊંચો કરી હાથ. દેવી જીવોનો કરવા ઉદ્ધાર, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. એ તો બોલાવે છે. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. દિવસે દિવસે પરિસ્થિતિ એવી વણસતી જાય છે કે યાત્રા આપણને બીક લાગે કે હવે આમ થશે આમ. વ્રજમાં તમે એકલા જાઓ તો બીક ન લાગે. આપણે ગયા હતા આ વખતે તો ઓલા વૈષ્ણવ પહેલે માળે હતા તો સેવા પહોંચીને આવ્યા. મેં તમારા વરનો આવ્યા, મને કે હું એક એમ કીધું હે શું? એ કહેલા બેન આ આપણા ઘરે આપણા પિયરમાં થોડી બીક લાગે. તો વ્રજમાં તમે તમારે મુંબઈ એકલા જાવ હોય તો બીક લાગે. ક્યાં હોટેલ ગોતવીને કોને કોઈ છેતરી જાય ને. વ્રજમાં તમારે છેતરાવાની બીક. બધા વ્રજવાસી 5 વર્ષનું છોકરું હોય કે 80 વર્ષના કાકા હોય, બધાય વ્રજવાસી તમને સાચી જ સલાહ. તમે ક્યાંય ઊભા હો ને તમે પૂછો અહીંથી ક્યાં, ચલ બેટી આગે મેં આતા હું. વ્રજમાં આજે એવું જ છે જે 50 વર્ષ પહેલા હતા. વ્રજવાસીઓ તમને એટલો જ પ્રેમ આપે છે. એટલે જ ઠાકોરજી કહે છે વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ. આ મારું બનાવેલું નથી હો મારા વાલા. વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા કિયાણ. તમે તો ચાલો, કારણ કે લીલી પરિક્રમામાં આપણે વલ્લભ ભેગા જાય ને તો જ આનંદ આવે. સૂકી પરિક્રમા બરાબર છે, આપણે એકલા કરીએ, પણ આમાં તો એમનું સાનિધ્ય હોય ને, મનોરથ હોય ને, ઠાકોરજી હોય ને, ઝારીજી ભરાતા હોય ને, વચનામૃત હોય ને, રાસ ગરબા હોય ને, ઢાઢી લીલા હોય ને. તમે જુઓ તો બધે રાતના તમે જુઓ તો બધા એવા મજાના આનંદ. એકવાર રાતના એવું થયું કે તમે 2008માં નહોતા મને લાગે, તો અમારા પાલ બરસાનામાં પડ્યા હતા. તો ત્યાં ઓલો ગોળ રાસ થાય બરસાનામાં. આ રમેશ બાબાની ગૌશાળા છે ને ત્યાં નીચે. એટલે મને 2-3 જણાએ કહ્યું, મને કે હાલો જાય. હવે પહેલું હોય અને 2008માં તો આપણે નાના. મેં તો ના રાતના ન જવાય એવી રીતના એકલા. અને અહીંયા ઢાઢી લીલા ચાલુ હતી. ના મને લાગે હા જમવાનું વાર હતી. મને બધાએ કે હાલો. એટલે અમે ઓલા રિક્ષાવાળા ભાઈને પૂછ્યું કે અડધો કલાક જોઈને અમારે આવતો લઈ જશે. એ કે હા હાલો. તો અમારા બાજુમાં એક ફોરેનવાળા હતા. એ ફોરેનવાળાને એમ થાય કે એ રાતનો એકલો, એટલે મને બોલાવી. એમ ન જવાય. મેં મારી બા એવું કહેતી હતી વ્રજમાં કાંઈ વાંધો નહીં. તમારી બા જેવડા જ તમે ત્યારની પરિસ્થિતિને. મેં તો આમાં મને કાંઈ. અમને લોકો રિક્ષાવાળા ભાઈ લઈ ગયા, અડધો કલાક બહાર બેઠા. અમે એ ગોળ રાસ જો, આપણે તો 5 મિનિટ ચક્કર આમ કરીએ ને ગોળ તો ચક્કર આવે. અને અમે રાસ જોયો 1-2 કલાક તો એ લોકોને અને આંખો બંધ કરીને ક્યાં કરે છે જ ખબર. અમે તો જોઈને એટલા રાજી થઈ ગયા. પછી અમને એમ થયું કે ઓલા રિક્ષાવાળા ભાઈ, એટલે અમે કહેવા ગયા. એ કે તમારે 10 વાગ્યા હોય જોવો, હું બેસીશ, પૈસા વધુ નહીં લઉં. આ વ્રજવાસી. અમે કીધું ના અમારે તો પ્રસાદ લેવાનો બાકી છે.